નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છે વાર્ષિક પરીક્ષા 2026 બરાબર. એમાં આજે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તથા ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની એમાં આજે વિભાગ બી પ્રકરણ નંબર 14 જોવાના છીએ બરાબર. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે વિભાગ બીનું પ્રકરણ નંબર 14 જોઈએ. અને હા, વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ પર આવી ગયું છે, તો એ પણ જોઈ શકો છો. વિજ્ઞાન વિષયનું આવી ગયું છે અને તમારા નાના ભાઈ બહેનો હોય ધોરણ કેજીથી લઈને ધોરણ 9 સુધી બરાબર, તો એના માટે પણ જે અસાઇનમેન્ટ આવી છે તેના વિડીયો પણ આપણે બનાવીએ છીએ. તો વિડીયોને જોવાનું ભૂલતા નહીં. એ પણ વિડીયો આપણે બનાવીએ છીએ. બીજા ધોરણના પણ અસાઇનમેન્ટના વિડીયો આપણી ચેનલ પર તમને મળી જશે. તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ. તો અહીં છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 કે મુખ્ય ખડકોના મુખ્ય પ્રકાર જણાવો. તો ખડકોના મુખ્ય 3 પ્રકાર અહીંયા નીચે મુજબ છે બરાબર. આગ્નેય ખડક, પ્રસ્તર અને નિરપેક્ષ ખડક અથવા પ્રસ્તર ખડક, અને લાસ્ટ છે રૂપાંતરિત ખડક બરાબર. તો આ 3 ખડકો તમારે લખવાના હોય છે પેપરમાં. તો ખાસ કરીને ભૂલતા નહીં, આ 3 ખડકો યાદ રાખી લેજો, હેતુલક્ષીમાં પણ પૂછાશે. ત્યાર પછી આગળ જોઈએ આપણે ખડકોનું વર્ગીકરણ બરાબર વિદ્યાર્થી મિત્રો. અહીંયા છે ખડકોનું વર્ગીકરણ તમારે લખવાનું છે પ્રશ્ન 2 નંબર. તો અહીંયા છે આગ્નેય ખડક, પ્રસ્તર અથવા નિરપેક્ષ ખડક અને રૂપાંતરિત ખડક બરાબર વિદ્યાર્થી મિત્રો. એના પણ આપણે અંદર ભાગ છે. આગ્નેય ખડકોનો આંતરિક ખડક અને બાહ્ય ખડક. એમાં પણ આંતરિક ખડકમાં 2 ભાગ છે, અંતસ્થ અને મધ્યસ્થ. પછી બાહ્ય ખડકમાં જ્વાળામુખી છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી પ્રસ્તર અને નિરપેક્ષકૃતમાં ખડક પદાર્થ નિર્મિત. અહીં તમારે એમાં 3 છે, રેતી, માટી અને કોંગ્લોમરેટ બરાબર. ત્યાર પછી પ્રસ્તર ખડકમાં બીજો પ્રકાર છે રાસાયણિક પદાર્થ નિર્મિત બરાબર. ત્યાર પછી સાંદ્રિય પદાર્થ નિર્મિત. એ જ રીતે અહીંયા તમે રૂપાંતરિતમાં પણ જોઈ શકો છો. ત્યાર પછી આગળ આપણે જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો. તો અહીં છે આપેલ ખડકોનું વર્ગીકરણ કરો અને નીચે આપેલ કોષ્ટક પ્રમાણે કરો બરાબર. આગ્નેય ખડકો અહીંયા તમને આપેલા છે ગ્રેફાઇટ. અહીંયા તમે ખડકો આપેલા છે, તેમાં તમારે પ્રસ્તર ખડક અને આગ્નેય ખડકોમાં રૂપાંતર કરવાનું છે. તો અહીંયા ખડકો આપેલા છે. તો અહીંયા પહેલું છે ગ્રેફાઇટ, કોલસો, બોલ્સાઇટ, ચિરોડી. તો અહીંયા આગ્નેય ખડકોમાં ગ્રેફાઇટ અને બોલ્સાઇટ 2 આવશે બરાબર. કયો વિદ્યાર્થી મિત્રો? ગ્રેફાઇટ અને બોલ્સાઇટ. ત્યાર પછી પ્રસ્તર એટલે કે અવસાદી ખડકો એટલે કે કોલસો અને ચિરોડી બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ પ્રશ્ન નંબર 4. આપેલ મેદાની પ્રદેશોનું વર્ગીકરણ કરો નીચે આપેલ કોષ્ટક પ્રમાણે. મેદાની પ્રદેશો અહીંયા છે તમારે સર્કોરલ તટ, કોનકન, કોરોમંડલ તટ, મલબાર તટ. તો જવાબ આવશે પશ્ચિમી તટીય મેદાન, તો કોંકણ અને મલબાર તટ બરાબર વિદ્યાર્થી મિત્રો. આ ખબર પડી ગઈ ને? ત્યાર પછી અહીં છે પૂર્વ તટીય મેદાન. પૂર્વ તટીય મેદાનમાં તમારે અહીં છે સર્કોરલ તટ અને કોરોમંડલ તટ બરાબર. ત્યાર પછી આગળ આપણે જોઈએ હવે પ્રશ્ન નંબર 5 લાસ્ટ ક્વેશ્ચન છે. હા, તો વિડીયોને એન્ડ સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હજુ થોડો બાકી છે તો એ પણ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. અને આગળ આપણે નવા કેટલાય વિડીયો બનાવીએ છીએ. તો ચાલો જોઈ લઈએ. નિરપેક્ષ એટલે વિદ્યાર્થી મિત્રો નદી, પવન અથવા હિમ નદી દ્વારા ઘેરાયેલ માટી, રેત અને કંકર વગેરે પદાર્થો એક જગ્યાએ જમા થવાની પ્રક્રિયાને નિક્ષેપણ કહે છે. જમીન તો વિદ્યાર્થી મિત્રો ધરતીની સપાટીનો એક એવો ભાગ જ્યાં માણસ રહે છે, ખેતી કરે છે અને બધા બાંધકામ કરે છે તેને જમીન કહે છે બરાબર. તો આટલે સુધી અહીંયા આપણે વિડીયો રાખીએ છીએ. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો તમારો ખૂબ ખૂબ આભાર.